जाते मिले समाज सब आवे निज भगवान। भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव। तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष उपाय। आत्म रूप अनुपम अद्भुत याहि लखे भव सिंधु तरो आत्म रूप। आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से एमा दुखना कारण रूप जे 7 तत्व संबंधी और यथार्थ सिद्धांत से इस संबंधी वर्णन चाली रही है। 7 तत्वनी भूल तो त्या कहे से कि 7 तत्वनी भूल नहीं, 7 तत्व संबंधी जीवनी भूल। अर्थात तो जीव ने दर्शन ज्ञान चारित्र रूप जी परिणमन से ये परिणमन में सुन भूल चाली रही से नी चर्चा से अने भूलना कारणे जीव दुखी थाय से। एमा आपणे अहींया संवर तत्व संबंधी भूल नु प्रकरण चाली रही से। संवर तत्व आ जीव ने कष्टदायी लागे से। मूल भूल से आत्मज्ञान અને આત્મજ્ઞાનના પૂર્વક વૈરાગ્ય, સ્વમાં પ્રવૃત્તિ અને પર તરફની નિવૃત્તિ એવી જે નિરાકુલ દશા છે એ આ જીવને જેને ધમાલ પસંદ છે એને આ વિતરાગ પરિણતિ પસંદ આવતી નથી। એમાં એને સુખથી શૂન્ય લાગે છે કે જે સંવર સુખરૂપ છે। મૂળ ભૂલ તો એ છે ને આ દુનિયાને આ જગતના જીવોને બહારના તામ ધામ કશાયોના પ્રસંગોમાં એમ લાગે છે કે આનંદના પ્રસંગો છે, પરંતુ કશાયોમાં આકુળતા છે એ ભાત ભાસતી નથી। સર્વ તત્વ સંબંધી ભૂલમાં પણ એ જ પ્રકારથી નિરૂપણ કર્યું પંડિતજીએ। પહેલા સંવર તત્વની ઓળખાણ આપતા કહ્યું કે આશ્રય ભાવનો જે અભાવ છે એને સંવર કહે છે। રાગાદી ભાવ, મોહ દ્વેષાદી ભાવ એ ન રહેવા એનું નામ સંવર છે। જો આશ્રવને યથાર્થ ન ઓળખે, હવે ભૂલની વાત, તો તેને સંવરનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? આશ્રવને ન ઓળખે શું? આશ્રવને દુઃખરૂપ ન જાણે તો એના ભાવને સુખરૂપ કેવી રીતે જાણે? આ લોજિક આપ્યું હતું, બરાબર છે? જો એને ઓર સમજાવવા માટે ઉદાહરણથી લે છે। જેમ કોઈનું અહિત આચરણ છે પણ તેને અહિતરૂપ ન ભાસે તો તેના ભાવને તે હિતરૂપ કેમ માને? કોઈ વ્યક્તિને વ્યસન હોય અને એને અહિતરૂપ ન લાગે તો વ્યસન છોડી દેવાનું કહીએ કે વ્યસન છોડી દેવામાં તારું હિત છે, તો એવું એને કેવી રીતે ભાસે? મૂળ વાત છે આ। તો શું થયું? 85 પેજ નંબર 85। હા, હવે આશ્રવ પર ઘટાવે છે ઉદાહરણ પરથી।
એ જ પ્રમાણે જીવને આશ્રમની પ્રવૃત્તિ છે તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના ભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? આવી મૂળ વ્યાખ્યા વિવક્ષા લીધી કે આશ્રમના ભાવને સંવર કહે. હવે આશ્રમનો ભાવ કરવો હે ને, એને આશ્રવ જ્યાં હિતરૂપ ભાસે તો એનો અભાવ કરવો એ હિતરૂપ કેવી રીતે ભાસે? બહુ ન્યાયથી કહે છે, લોજિકથી કહે છે, એ રીતે છે. જો હવે આગળ અહીંયા સુધી ગઈકાલે થયું હતું. વળી અનાદિકાળથી આ જીવને આશ્રય ભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી, તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી. આ વાત આ જે શૈલી છે માત્ર ટુડરમલજી પાસે છે કે આશ્રવ દુઃખરૂપ છે, આશ્રવનો અભાવ કરવો એ સંવર છે હે ને, પરંતુ આ જીવ આશ્રવનો અભાવ કેમ કરતો નથી એ વાત, એ રીતની વાત અહીંયા મળે છે. આ આશ્રવને છોડવા તૈયાર કેમ થતો નથી એવી તો કઈ પરિસ્થિતિ બને છે ને, પરિસ્થિતિનું અહીંયા ચિત્રણ કરે છે. કેમ નથી છોડતો? તો એને એમ કહ્યું કે અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે, એને આશ્રવનો જ પરિચય છે, એ આશ્રવને જ એનું જીવન કેમ માને છે? આખું જગત એ કરતો દેખાય છે, આખું જગત આશ્રવની પૂર્તિમાં જીવન માને છે હે ને, તો એના ભાવ વાળી કોઈ પરિસ્થિતિ એને ખબર જ નથી. કામ ભોગ બંધન ની કથા હે ને, એ જ એને પરિચય છે હે ને, એ કહે છે ને, એને કામ ભોગ બંધન ની કથા ને જાણે છે, એનો જ પરિચય છે ને એનો જ અનુભવ છે. એને આત્માને તું ઓળખે છે કે જાણે છે તો પરિચય નથી, ને પરિચય છે તો અનુભવ કરતો નથી. એ બધું કહ્યું ને એ રીતે આપણને શું છે? આશ્રવ ભાવ જ, રાગાદી ભાવ જ આપણું જીવન માનીએ છે ને. આ બહુ પેટર્ન છે અજ્ઞાનીની કે દેહથી ભિન્ન ભગવાન આત્માને જોતો નથી, એને કોઈ એવું ખ્યાલ નથી કે કોઈ આત્મા દેહથી ભિન્ન હોય. અરે દેહ અને આત્મા બે છે એ જ ખબર નથી, દેહને જ આત્મા માને છે, આત્મા એટલે સ્વયં છું એમ માને છે. અને એના લક્ષથી જે પણ રાગાદી ભાવ થાય છે એને પૂર્તિ કરવી એ જ એના જીવનનું ધ્યેય છે, એ જ વાસ્તવમાં એને જીવન માને છે. જે ઈચ્છાઓ થાય એ ઈચ્છાને કેવી રીતે સફળ કરવી, એની કેવી રીતે પૂર્તિ કરવી, કેવી રીતે સક્સેસ કરવી, એને એ જ એનું જીવનનું ધ્યેય છે, એનું જીવન છે. અને એ કેવી રીતે નિભાવે છે? એ પૂર્તિ કરવા અર્થે પછી જે પણ કાંઈ કરવું પડે, 5 પાપ આદિ, એ રીતે એનું નિભાવ કરવા અર્થે ઉપાય કરે છે. આ બધું કરે છે, પણ એને જે અંતિમ જે ગોલ છે જીવનો, સુખી થવું, એ સુખી તો થતો નથી. મૂળ વાત એના પર ધ્યાન જવું જોઈએ કે ઠીક છે, કરે જ જાય છે કે હું કરીશ તો સુખી થઈ જઈશ, પણ સુખી એક પલ માટે પણ, પલ ભર માટે પણ આ જેવી આકુળતાને મટાડી હોય કે ચેનને પ્રાપ્ત થયું એવું નથી, એમ અહીંયા કહે. તો પણ કરે છે મોહના આવેશમાં. જો મૂળ અહીંયા શું કહ્યું કે કેમ એમ કરે છે, કેમ એ હિતરૂપ સંવરને કેમ હિતરૂપ માનતો નથી? તો કે સંવરની એને ખબર જ નથી પહેલા તો હે ને. અનાદિકાળથી જીવને આશ્રવ ભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી, તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી. સંવર થતા સુખ થાય છે, તથા ભાવિમાં દુઃખ પણ નહીં થાય ભવિષ્યમાં, પરંતુ એમ તેને ભાસતું નથી. સંવર થતા સુખ થાય છે અને ભવિષ્યમાં પણ એને દુઃખ ક્યારે નહીં થાય. જે આત્માને પ્રાપ્ત થઈ ગયું, જે પોતાના સ્વરૂપની પ્રતીતિ કરી લીધી, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ પોતાને ઓળખી લીધું, એ જીવ તાત્કાલિક એનો ઓન ધી સ્પોટ આકુલતા મટી જાય છે એને દ્રષ્ટિગત. અને ભવિષ્યમાં પણ, એટલે કદાચિત પૂર્વ બંધ કર્યો હોય, નરકાદીમાં જંગ પડે તો પણ શરીરની કાટકૂટ વખતે પણ શરીર તે હું નહીં એવી પ્રતીતિ ચાલતી હોવાના કારણે ત્યાં પણ દુઃખને વેદતું નથી એકત્વનું. અને જો સ્વરૂપમાં એ લીન થઈ જાય છે તો એ અલ્પ રાગાદી જે સંસ્કાર વશ છે એનું પણ અભાવ કરીને સુખી થઈ જાય. આખું મેટર આ રીતે છે, સમજ્યું? સંવર થતા સુખ થાય છે, તથા ભવિષ્યમાં દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ તેને ભાસતું નથી.
તેથી તે આશ્રવનો સંવર કરતો નથી. એટલે શું સંવર? એટલે શું? નિરોધ. આશ્રવનો ત્યાગ કરતો નથી. આશ્રવમાં એકત્વ બુદ્ધિનો ત્યાગ કરતો નથી. ખ્યાલ આવ્યો? એ આશ્રવથી હું સુખી થાઉં છું એવી માન્યતાને છોડતો નથી. આશ્રવનો નિરોધ કરવાનો અર્થ આ છે કે એને ત્યાગવો, એમાં સુખ બુદ્ધિનો ત્યાગ કરવો, એમાં એકત્વ બુદ્ધિનો ત્યાગ કરવો, મિથ્યાત્વનો ત્યાગ કરવો, મિથ્યાત્વ છોડવું. દેહ આદિમાં રોગ થાય તો દેહ હું છું એવી માન્યતા છોડતો નથી, દ્રષ્ટિ નથી છોડતો. પણ શું કરે છે ઉપરથી? જો ઉપરથી શું કરે છે? તે આશ્રવનો સંવર તો કરતો નથી, પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે. અહીંયા સુધી પહોંચાડ્યું છે. હે ને? સંવર ન ગમે અથવા એ સંવરની એને ખબર જ નથી, આશ્રવાદી ભાવ જે છે એનો જ એને પરિચય છે, તો આશ્રવાદી દુઃખરૂપ છે એ માનતો નથી. ખ્યાલ આવ્યો? અને સંવર નતો એને પરિચય નથી, તો સંવરમાં સુખ ભાસતું નથી, અને સંવર જે ભવિષ્યમાં સુખનું કારણ છે એ પણ એને ખબર નથી. તો પછી દુઃખ દૂર કરવા અથવા સુખી થવા માટે શું કરે છે? આ જો આ લખ્યું, દુઃખદાયક માની, અન્ય પદાર્થોને દુઃખદાયક માને છે. આશ્રવ ભાવ જે રાગાદી ભાવ છે એ આશ્રવ ભાવ છે, અને એમાં દુઃખ ન લાગવું, સુખરૂપ લાગવું એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. આગળ લઈ લીધું ને. અને જો એ આશ્રવનો અભાવ કરી દે, શાનો આશ્રવનો અભાવ? એટલે આશ્રવનો અભાવ થઈ જાય તો આશ્રવમાં સુખ બુદ્ધિનો અભાવ થઈ જાય, અને એ પૂર્વક આશ્રવ પેદા જ ન થાય. ખ્યાલ આવ્યો? તો એ કાર્ય તો એ કરતો નથી. પણ શું કરે છે ઉપરથી? જુઓ, પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે. આ ખોટો ઉપાય કર્યો. હે ને? ઘરની અંદર જે પણ બને છે, જો આ વસ્તુ મૂળ કેમ એમ કરે છે? અહીંયા ફરીથી વિચારીએ કે જે આશ્રવ ભાવનો એને પરિચય છે. કોઈ વ્યક્તિ છે, માન લો કે જન્માંધ વ્યક્તિ છે, કે એને અજવાળું જોયું જ નથી. સાંભળી જો બરાબર. એને ઉજાસ શું છે ખબર જ નથી, તો એ અંધારાને જ જગતનું સ્વરૂપ માની લે છે. બરાબર છે? આ તો એક લોજિકલ વાત છે ને. મનોવિજ્ઞાન શું કહે છે કે એને ખબર જ નથી કે અજવાળા નામની કોઈ ચીજ વિશ્વમાં હોઈ શકે. તો એ સુપ્રભાત કે ગુડ મોર્નિંગ કે જે શું કહો છો તમે, સનરાઈઝ, સનરાઈઝ ને સનસેટમાં શું કહેવાય એને? સનરાઈઝ. હે ને? એને ખબર જ નથી કે કોઈ એવો સૂર્યના ઉદયમાં સુપ્રભાત એવી અજવાળી સવાર હોય છે. તો એનો આનંદ એને ખબર જ નથી. એટલે એને અંધારું જ જોયું છે, તો એને એ માને છે કે અંધારું જ એક જગતનું સ્વરૂપ છે. અને એ રીતે આપણને આ રાગાદી છે ને એ જ આ જીવનું સ્વરૂપ છે, એને પૂર્તિ કરવી એ માનીએ છીએ. તો એનાથી રહિત કોઈ અજવાળું, એનાથી રહિત કોઈ મતલબ કે કોઈ વિતરાગતા સુખ છે એવું એને ભાષિત થતું નથી. એટલે આ કર્યા કરે છે. આમાં એક પ્રશ્ન થવો સંભવ છે. મને સવારે વિચાર આવ્યો હતો કે જયારે આપણને સંવરની ખબર જ નથી, તમે એમ કહો છો, તો પછી સંવરની પ્રાપ્તિ કેવી રીતે કરવી, પછી કેવી રીતે થશે? આમાં ગુરુદેવસિંહને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હે ગુરુદેવસિંહ, તમે વારંવાર અમને સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કરો, સ્વભાવ જુદો છે, વિભાવ જુદો છે એમ કહો છો, પણ અમને સ્વભાવની ખબર જ નથી. તો સ્વભાવ અને વિભાવ બે જુદા છે એમ કેવી રીતે અમે પ્રયાસ કરીએ? આ પ્રશ્ન હતો. અહીંયા બે પ્રશ્ન ઉઠે છે ને. મને વિચાર આવ્યો કે જયારે અનાદિકાળથી આશ્રવ ભાવ છે અને આશ્રવ ભાવનો જ પરિચય છે, સંવર તો તું જાણતો જ નથી, તો પછી અમે સંવરનો પ્રયાસ પછી કેવી રીતે કરીશું? અમારે તો સંવરની તત્વ સંબંધી ભૂલ મટાડવાનો અવસર જ ના રહે. આવો વિચાર થવો જોઈએ ને. તો હું સવારે આને રીડિંગ કરતો હતો અને મને વિકલ્પ આવ્યો, તો આપણા હાથમાં તો કોઈ રહ્યું નહીં. પછી અમને તો સંવરની ખબર જ નથી. તમે જયારે લોજિક આપો છો કે આ જીવને અનાદિકાળથી આશ્રમનો પરિચય છે, સંવરને ઓળખતો જ નથી, તો પછી સંવરનો નિરોધ કરે કઈ રીતે? પછી આશ્રમનો નિરોધ કરે કેવી રીતે? સેમ પ્રશ્ન મેં ગુરુદેવસિંહના પ્રવચનોમાં ક્યારેક આવે છે કે તમે અમને એમ કહો છો કે તું સુખી થવું હોય તો સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કર. પ્રભુ, પણ આ સ્વભાવ છે અને આ વિભાવ છે, તો સ્વભાવની ઓળખાણ તો હોવી જોઈએ ને. ગુરુદેવસિંહ જવાબ આપે છે કે જો એ તને સ્વભાવનો પરિચય હોત, સાંભળજો, તો અમે તને ભેદ જ્ઞાન કરવાનું શું કામ કહે? હે ને? હજુ કઈ જવાબ ના મળ્યો.
બરાબર છે, તમે ભેદગાન કરવાનું કહો છો, અમને શિરમાં ને છે, શિરમાં રહે છે, એમાં કોઈ જાતને અમે વિરોધ નથી, પણ અમને આ સ્વભાવ આ છે ને વિભાવ આ છે ખબર તો હોવી જોઈએ ને. સ્વભાવ તો અમે ક્યારે જોયો જ નથી. તો ગુરુદેવજી કહે છે કે અમે છતાં તે જોયો નથી એટલે તો ભેદગાન કરવાનું કહીએ છીએ. પરંતુ એમાં એક ન્યાય આપ્યો કે તને આગમના માધ્યમથી, અનુમાનથી, ત્યાં એમને શબ્દ કહ્યું, આગમના માધ્યમથી, અનુમાન દ્વારા, તર્ક દ્વારા, યુક્તિ દ્વારા તું એને સમજે તો કહે છે કે પરદ્રવ્ય તરફનું વલણ જે છે એ વલણ ઓછું થઈ શકે છે અને એના પશ્ચાત તને પ્રતીતિ થઈ શકે છે. આ કહ્યું. એના પરથી એ ન્યાયથી એ ખ્યાલ આવ્યો કે આપણને જે આ રાગાદી ભાવ છે એ દુઃખરૂપ લાગે, એ તો આપણા હાથમાં છે કે નહીં. દુઃખરૂપ લાગે, દુઃખરૂપ લાગે તો કોઈ આના આ ન હોવા રૂપ, પછી એનું નામ સંવર છે, એને સંવર કહેવાય, એ ભલે નામ ન આવડે, ભાવ વાસન તો થાય ને કે આ ન હોવામાં જે કોઈ પરિણામ થાય હે ને તો એ સંવર છે અથવા એમાં સુખ છે એવું તો ભાષિત થાય ને. પછી એનો ઉપાય કરવાનો વિચાર કરે, ઉપાય કરવાનો વિચાર કરે, જે જીવ પુરુષાર્થ કરવા તૈયાર થાય એને તો નિમિત્ત ક્યાંથી આવે છે? આકાશમાંથી પણ ઉતરી આવે છે. જ્યારે તૈયારી કરે, કોઈ જીવ વેપાર કરતા પહેલા ગ્રાહક નહીં આવે એવો વિચાર કરે છે. દુકાન નાખતા પહેલા ગ્રાહક નહીં આવે તો, ગ્રાહક નહીં આવે તો તું દુકાન તો નાખ, ચલાવે કે નહીં. તો એ રીતે છે. તૈયાર તો થા, બાકી બધું જ થઈ જશે એમ છે ભાઈ. જો એટલે એ અહીંયાથી ખ્યાલ આવે છે કે એની ચિંતા નથી. અને આપણે સંઘની પંચેન્દ્રિયપણું એ પાત્રતામાં એટલે જ કહી છે કે તું મનવાળો જીવ છે, વિચાર શક્તિ વાળો જીવ છે અને તું વિચાર કરી શકે છે. માન લો કે આપણે જે 200 વર્ષથી આપણી પાસે ગુલામી હતી, બરાબર છે, જેવી અંગ્રેજ સમયમાંથી પણ થઈ, તો આપણને સ્વતંત્રતા શું હોય છે એની પહેલા ખબર હતી. પણ આ ગુલામી છે અને આ ગુલામી નથી જોઈતી, આ ગુલામી ન રહે તો સ્વતંત્રતા મળે એવું ગુલામીના કાળમાં સ્વતંત્રતાનો વિચાર કર્યો કે ના કર્યો? અને ગુલામી રહેતા સ્વતંત્રતાનો ઉપાય કર્યો કે ના કર્યો? અને સ્વતંત્રતાનો ઉપાય કર્યો તો ગુલામી ન રહી ને. બસ આ ટોન છે, આ પદ્ધતિ છે. આપણે લોજિકલ આ છે. અમારે તો મિથ્યાત્વ છે ને અમારે તો રાગ છે. રાગ આદિ હોવાની વાત નથી, એ તને શું લાગે છે વાત એની છે. એ તને જ્યાં સુધી તને સુખ લાગતું હશે ત્યાં સુધી તું એના ભાવનો ઉપાય નહીં કરે. હવે દુઃખ લાગે છે, આ દુઃખ છે એ પણ એને સમજાવવું પડે છે. ખ્યાલ? એટલા માટે આગળ કેટલા બધા વિષયો આવી ગયા. જો તને આમાં સુખ આ દુઃખ ન લાગતું હોત તો તું આ બદલવાના પ્રયાસ કેમ કરત? હે ને? તો એના આધાર પર લોજિક થી, ન્યાયથી સમજાવે છે કે આ જો સુખ માનીને બેઠો છે ને એ દુઃખ છે. અગર જો સુખ જ હોત તો તું એમાં જ કેમ ના રહેત? તને ભોજન કરવામાં સુખ લાગે છે ને જો એમાં સુખ હોત તો બધી ભોજન કરે જ જાને. જ્યાં સુખ મળતું હોય ત્યાંથી છોડવાનો તો કોઈ ન્યાય છે નહીં. એનો અર્થ એ થઈ ગયો કે તે ભોજન કરવાનું પણ સમાપ્ત કરી દીધું. એનો અર્થ કે ત્યાં સુખ નહોતું. તો થોડું લાગ્યું એ શું હતું? થોડું તો લાગ્યું હતું ને, તો કે આભાસ હતો. એ રીતે કેટલી વાર કેટલા એંગલ થી સમજાયું છે અહીંયા. ખ્યાલ આવે? જુઓ આગળ અહીં આવે ફરીથી, પણ સંવર કોઈ કાળે થયો નથી, તેથી સંવર પણ તેને ભાસતો પણ નથી. સંવર થતા સુખ થાય છે તથા ભાવિમાં દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ તેને ભાસતું નથી, તેથી તે આશ્રવનો તો સંવર કરતો નથી. આ વાક્ય રચના ખ્યાલ આવી? સંકેત આશ્રવનો તો સંવર કરતો નથી એટલે શું? આશ્રવ સંવર એટલે શું? હે ને? કર્મનું રોકાઈ જવું થાય છે ને, એ કર્મની ઓરથી એને સમજાવીએ તો. અને અસ્થિતિ તો કાલે ઘણું સમજાવ્યું તો પોતાને વરવું, પોતાને વરે એટલે કર્મ નવો બંધ ન થાય, નવા બંધનું રોકાઈ જવું, એમ છે અહીંયા. તો એ સંવર કરતો નથી એટલે શું કે એ આશ્રવને, રાગાદી ભાવને તો છોડતો નથી. દુઃખના કારણને કેમ નથી છોડતો? આપણે દીકરાને પોતાનું માનવાનું કેમ છોડતા નથી? આજે આવ્યું હતું ઇષ્ટોપદેશમાં, આવ્યું હતું ને. છોકરાને પોતાનું માનવાનું કેમ છોડતો નથી? છોકરાને નથી છોડતો એમ નહીં, છોકરો તો છૂટો જ છે. આ બધા ન્યાય છે. એને પોતાનું માનવાનું છોડવાનું છે, હે ને? એની દ્રષ્ટિ છોડવાની છે. એની દ્રષ્ટિ છોડવા માટે દીકરાની પરમિશનની જરૂરત નથી.
કેમ કે એના પર દ્રષ્ટિ મેં સ્વયં કરી હતી અને હું દ્રષ્ટિ છોડી દઉં હે ને તો દીકરો છૂટી જશે. અરે દીકરો છૂટો જ હતો. દીકરો તો તારો ક્યારે થયો જ નથી, થવાનો જ નથી. પણ ક્યાં માન્યું તો આપણે દ્રષ્ટિમાં એટલે માન્યતામાં આપણે એવી માન્યતા કરી હતી કે આ મારો છે. તો એ તો તેનો તો સંવર કર્યો નહીં, એટલે એને તો રોક્યું નહીં, એને તો તે નિરોધ કર્યો નહીં. એને તો નિરોધ કરવાનું છે ને, રોકવાનું છે. એ ભાવને રોક્યો નહીં અને ઉપરથી એને ગળે લગાવ્યો. કોને? હું મારું માનું છું એનું ગૌરવ માન્યું. આ દીકરો મારો છે એ મારી પ્રેસ્ટીજ છે એમ માન્યું. આ ઘર મારું છે, આટલા ઘર મારા છે એ પ્રેસ્ટીજ છે એમ માન્યું. અને આ ઘર ન રહ્યા તો મારી પ્રેસ્ટીજ ના રહી એમ માન્યું. એ પણ પર સાથે એનું એકત્વ બુદ્ધિ છે. પર સાથે એકત્વ બુદ્ધિ એટલે મારું પર દ્રવ્યની સાથે શું એ એટેચમેન્ટ. પરમાં એકત્વ એટલે કે પર મારું છે એમ નહીં. આ પર મારું છે એટલે હું સુખી છું અને આ જે બાજુની ચીજ છે ને બીજી એ ન રહે તો હું સુખી થઈ જાઉં. એટલે પોતાના સુખ સાથે પર સાથે જ એ રીતે છે. ક્યારે બી એને પર જ સુહાયું છે. આત્મા તો એને निज तो न सुहाया है न सुहाता है पर ही बाता है. निज तो न सुहाता है पर ही भाता है. आज कि नहीं बहुत जबरदस्त है भाई. उड़े उड़ कर यह चेतन गति गति में जाता है. रागों से लिप्त सदा भवे भव दुख पाता है. पल भर को भी न कभी आत्म सुहाया है. એક પલ ભર માટે પણ પોતાનો આત્મા એને સુહાયો નથી. એટલે શું થયું? એટલા માટે શું થયું? એટલા માટે નિજ તો ન સુહાતા હૈ પર હી ભાતા હૈ. હે ને? ખ્યાલ આવ્યો કે નહીં? પર હી ભાતા હૈ એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ है ना. ख्याल આવ્યો? અજીવ તત્વ સંબંધી ભૂલ. નિજ તો ન સુહાતા હૈ એ સંવર તત્વ સંબંધી ભૂલ. ખ્યાલ આવે? એમાં ભૂલો છે. બહુ જોરદાર છે. પોતાનો આત્મા તો સુહાત જ નથી, પર જ સુહાય છે. પર સુહાય એટલે શું? પરથી પોતાની પરથી જ કલ્પના કરે સુખ દુઃખ ની સાથે. બધું એક જ છે ને. આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે. પછી જે ઈષ્ટ છે ક્યારેક અનિષ્ટ છે અને જે અનિષ્ટ છે ક્યારેક ઈષ્ટ છે. એમ એની કલ્પના મનોગત કલ્પના કરીને દુઃખી થાય. પર સાથે પરની સત્તા સાથે હસ્તક્ષેપ કર્યા કરે છે. જો અહીંયા લખ્યું ને સંવર તો કરતો નથી. ભૂલ માનો શરીરમાં રોગ થાય તો એને શું કરવાનું હતું? સંવર. સંવર નથી કરતો એટલે સંવરમાં શું કરવાનું હતું? એને શરીર મારું માનતો હતો એ ભાવ રોકવાનો હતો, એનો નિરોધ કરવાનો હતો. એની જગ્યાએ એને શું કર્યું? આ લખ્યું ને અન્ય પદાર્થોને એને શરીરમાં રોગ થયો એ દુઃખદાયક માનીને. ખરેખર દુઃખદાયક શું હતું? મારું માનતો હતો એ આશ્રય ભાવ દુઃખદાયક હતો. તો પછી દુઃખદાયક જો મારું માનવું એ હતું તો મારું માનવું એને રોકવું હતું. એની જગ્યાએ રોગ રોકવા માટે એને પ્રયાસ કર્યો. ખ્યાલ આખી સ્કીમ આ રીતે છે. તો અન્યને આ રીતે પ્રયાસ કરે છે. આપણે આ જ પ્રયાસો કરી રહ્યા છીએ. જો પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ પાછો શું ન થવા દેવાનો ઉપાય કરે છે. ઉપાય એ જ કર્યા કરે છે. અને આગળ બહુ જવાબ આપી દીધો છે. ન પેલા અહીંયા તમે વિચારો આપણે આ કરીએ છીએ હે ને. માન લો કે આપણે ભાઈ જોડે ઝઘડો થાય તો શું કરીએ છીએ? અલગ રહી જાઓ. પાર્ટનર જોડે ઝઘડો થાય હે ને, એની સાથે આપણો વ્યવહાર બગડે તો શું કરીએ છીએ? તો એ દુઃખ સુખી થવાનો ઉપાય છે. બે ભાઈ અલગ રહીને કોઈ સુખી થઈ ગયા? અલગ રહીને અલગ રહી શકાય છે? પેલા અલગ જયારે ભેગા હતા ત્યારે અલગ હતા, પણ અલગ રહીને હું તો કહું છું કે અલગ નથી. ના ખ્યાલ આવે છે ને? એનો ધંધો સારો ચાલે છે, એને આ બરાબર છે હે ને, એના છોકરાઓ આ મળ્યા છે. હવે તો અલગ થઈ ગયો ને, બીજી રહેવા ગયો ને, તો અલગ થયો છે.
અલગ હતો એ નથી માન્યું, એટલે એ જે રીતે અલગ નથી થયો, જે રીતે અલગ નથી માનતો ને એમાં કંઈક સુધાર કરવાનો હતો. અલગ કઈ રીતે માનવાનું હતું? એ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું, એ પરિપૂર્ણ છે, હું પરિપૂર્ણ છું. આગળ એક જ શબ્દમાં અલગ માનવું હોય તો એ પણ ભગવાન આત્મા છે ને હું પણ ભગવાન આત્મા. એના સિવાય અલગ માનવાનો કોઈ ચાન્સ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? માની લો કે નહીં, અલગ માની લીધું, ભાઈ એ અલગ દ્રવ્ય, હું અલગ છું, જુદો છે ને મારાથી, તો હવે દ્વેષ ચાલુ થઈ જશે. એમ નહીં, પરિપૂર્ણ માનો. પરિપૂર્ણની ઓરથી જે ભિન્નતા આવે છે ને, પરિપૂર્ણતાની દ્રષ્ટિથી જે ભિન્નતા ભાસે છે ને, એ ભિન્નતા વિતરાગતા છે. ખ્યાલ આવે? નહીં તો ભાઈ તો આપણે એમ તો બધાને અલગ માનીએ છીએ. અહીંયા કોઈ એક્સિડન્ટ થઈ ગયું હે ને, એ તો અલગ જ છે ને, મર્યો તો એ મર્યો, તો અલગ માન્યું કહેવાય? મર્યો તો એ મર્યો, અલગ માન્યું કહેવાય? અહીંયા એની વાત નથી. અહીંયા એમાં એ જે પણ કઈ પોઝિશન થઈ છે એમાં એ જે ચેતન છે એ ભગવાન આત્મા છે, હું પણ ભગવાન આત્મા છું, એમ એ રીતે જો અલગ માને, પરિપૂર્ણ રાખીને સૃષ્ટિમાં જે રીતે ભિન્નતા છે એ રીતે ભિન્નતા માનો. તો કેવી રીતે ભિન્નતા છે? દરેક દ્રવ્ય ગુણ પર્યાત્મક છે, પરિપૂર્ણ છે, એ રીતે માનો. તો કહે છે કે રાગ દ્વેષ નો જન્મ નહીં થાય. રાગ દ્વેષ નો જન્મ ન થયો એનું નામ અલગ માને. ખ્યાલ આવે કે નહીં? ચિન્મય પકડીમાં આવે છે. આપણે જે અલગ ભેદ જ્ઞાન કરીએ છીએ ને એ તો દ્વેષ પોષણ પૂર્વક કરીએ છીએ, તો એને કોઈ ભેદ જ્ઞાન કહેતા નથી. કાં તો પછી માત્ર જાણકારી રૂપ જ્ઞાન પરખ કરીએ છીએ, હે ને? શ્રદ્ધા એમાં ભળતી નથી. જ્યાં સુધી વેદ વિજ્ઞાનમાં શ્રદ્ધા ન જોડાય એને ત્યાં સુધી ચારિત્ર્યમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી. આખું આ રીતે છે. જો બહુ જબરજસ્ત વિદ્યા છે આ. અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કરે છે. એ જ કર્યા કરીએ છીએ ને, કાંઈ બી અલગ થઈ જાઓ, આ કરો તે કરો. અરે એને માન લો કે ઘણા જીવોને આ શરીર મનુષ્ય પર્યાય દુઃખદાયક લાગે છે એટલે આપઘાત કરે છે. શું કરે છે? મનુષ્ય પર્યાય દુઃખદાયક શું હતું? બરાબર યાદ રાખજો. મનુષ્ય પર્યાયને પોતાની માની એ દુઃખદાયક હતું, પણ એ શું કરે છે કે એ તો એને દુઃખદાયક લાગ્યું ને, હે ને? પરંતુ અન્ય પદાર્થ એને દુઃખદાયક લાગે છે, એટલે મનુષ્ય પર્યાય દુઃખદાયક લાગે છે, એટલે શું કરે છે? આપઘાત કરે છે. તો એ મનુષ્ય પર્યાય પછી આત્મા નથી. એ આત્મા કોઈ અન્ય શરીરને ગ્રહણ કર્યા વગર રહેશે, નિર્વાણ થઈ ગયો છે. તો પછી અન્ય શરીરમાં રહેશે તો ત્યાં બધી જફાઓ ચાલુ નહીં થઈ જાય, તો દુઃખ મટી જશે. જેને આપઘાતના વિચારો આવતા હોય તો વિચાર કરવો કે આપઘાત કરવાથી દુઃખનો અંત નથી આવતો. ખ્યાલ આવે કે નહીં? આજના છોકરાઓ આ સમજતા નથી, એ કોઈ ઉપાય નથી. પણ આ જીવસ અન્ય પદાર્થોને ન થવા દઈને, એને બદલીને, સંયોગોને બદલીને સુખી થવા માંગે છે. અહીંયા કહે છે સંયોગની દ્રષ્ટિ બદલીને સુખી થવાય છે. હેલો, આ બધા સિદ્ધાંતો છે, હૃદયમાં સ્પર્શી જવા જોઈએ. આપણે કઈ રીતે સુખી થવા માંગીએ છીએ? સંયોગો બદલીને. અહીંયા કહે છે કે સંયોગની દ્રષ્ટિ બદલતું સુખી થઈ જાય. સંયોગ તો જે છે એમ જ છે. ખ્યાલ આવે? પદાર્થમાં કોઈ ફેરફાર નહીં થાય, તું તારી દ્રષ્ટિમાં તારી સોચ બદલ. જેમ કે માન લો કે કોઈ વ્યક્તિને આપણે નોકરી આપો, કોઈ જગ્યાએ મોટી નોકરી આપો, તો પછી એ ત્યાં શું વિચારે છે કે ત્યાં ચાલુ થઈ જાય છે કે શેઠ આવા છે ને પરિસ્થિતિ આવી છે ને, તો કહે છે કે તું તારો સ્વભાવ બદલ. સ્વભાવ એટલે શું? તારી સોચ બદલ, હે ને? બાકી જો આ સોચ રાખીને તો તને ક્યાંય બી મોકલીશું ને. શું કહ્યું? આ સોચ રાખીને ક્યાંય બી મોકલો. સોચ બદલ્યા વગર તમે એને ક્યાંય બી, જેને માની લો કે ઝઘડા કરવાની વૃત્તિ, સોચ એટલે વૃત્તિ બદલો. ઝઘડા કરવાની વૃત્તિ હોય એને ફિલ્ડ ચેન્જ કરાવી દો તો વૃત્તિ નહીં છોડે. ખ્યાલ આવ્યો કે નહીં? શૈલેષભાઈ શું કહે છે કે દુકાનનું પાટિયું બદલી નાખે છે પણ માલ બદલતું નથી. એ કહે છે, યાદ રાખ, સાંભળજો, ક્યારેક ક્યારેક કહે છે. એનો પ્રવચનમાં આવે છે આ વાત. ખ્યાલ આવે છે કે નહીં? આપણે પાટિયું બદલી નાખ્યું પણ લેબલ બદલી નાખ્યું, મુમુક્ષુ, પણ વૃત્તિ રજનીભાઈ બરાબર છે કે નહીં? શું બદલ્યું? આપણે પાટિયું બદલ્યું ને, પણ માલ તો એનો એ છે. આપણી ઝઘડાની વૃત્તિ બદલવાની હતી, હે ને? મંદિરમાં આવવા લાગ્યો, ત્યાં સભ્ય થઈ ગયો, ત્યાં કારોબારીમાં ટ્રસ્ટી થઈ ગયો, પણ વૃત્તિ ના બદલી તો મીટિંગોમાં ઝઘડા કરવાની વૃત્તિ એની દેખાઈ આવે છે. ખ્યાલ આવે કે બદલવાનું શું હતું?
માન્યતા બદલવાની હતી, સોચ બરાબર કરવાની હતી, સોચ વસ્તુ અનુસાર કરવાની હતી, હે ને? પણ એ સોચ એને ન બદલી અને બહારની વસ્તુ બદલવા ગયો તો કહે છે કે એ ઉપાય નથી. કેમ એ ઉપાય સાચો નથી? આગળ એનો જવાબ છે. શું જવાબ છે? વાંચો. પોતાને આધીન નથી, હે ને? અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ કોણ? તે પોતાને આધીન નથી. કોણ આધીન નથી? આ પેટર્ન જવાબ છે. તારા આધીન નથી, હે ને? કયો દીકરો મળવો, હે ને? બુદ્ધિશાળી મળવો કે મૂર્ખ મળવો, પૂરો સર્વાંગ મળવો કે અલ્પંગ વાળો મળવો, કઈ પત્ની મળવી, એ બધું કોઈ બી વસ્તુ તારે આધીન નથી. આપણા આધીન છે. બધું બરાબર એનું ગોઠવાયેલું છે. કર્મ વ્યવસ્થા અનુસાર બધી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા તે સ્વયં કરી છે કે આ વ્યવસ્થા તે સ્વયં કે આગળ ભવમાં દુઃખ થવા માટે વ્યવસ્થા કરવી કે નહીં કરવી? આ શરીર મળવાની જે વ્યવસ્થા છે કોને કરી છે? કર્મ એ કરી છે. તો કર્મ કોને બાંધ્યા છે? તો મેં સ્વભાવને ભૂલીને સ્વયં આ બધી રચનાઓ કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિ ઉભી થઈ છે. એ તરફ તો એ જોતો નથી અને બહારના પદાર્થોને હવે આમ કેમ થયું ને આમ કેમ ના થયું, હવે એમ ચાલે જ રાખે છે. આ એની જબરજસ્ત મોટી દ્વિધા છે. જો આગળ લખ્યું ને, પણ તે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદ ખિન્ન થાય છે. ખેદ ખિન્ન શબ્દ વાપર્યો. ખેદ થાય છે એટલું ના લખ્યું. ખેદ થાય છે ને ખિન્ન ખિન્ન થાય છે. ખિન્ન એટલે શું? બહુ વિચલિત થાય છે. બસ ખાલી ખેદ થાય છે એટલું થોડી છે. વારંવાર માની લો કે કોઈ ચીજ જે પોતાની પસંદની ના થઈ તો આમ કેમ ના થયું, આમ કેમ થયું, આમ કેમ ના થયું, આમ થવું જોઈતું, છોકરો કેમ નથી આવતો મંદિરમાં, કેમ ટાઈમસર બેસતો નથી, કેમ મોડું થાય છે. આ પ્રશ્નો કેટલા સાચા છે? કોઈ મોડું થાય છે, હે ને? અચ્છા, મોડું થાય છે એના પહેલા છોકરો કોઈનો હોય છે, અને આ મૂળ વસ્તુ છે. આ લોજિક સમજજો. ઘણી વખત એક થીમ બતાવું મહેન્દ્રભાઈ, કે એક નિમિત્ત પ્રધાન શૈલી હોય છે ને, કે બધું જે પણ બહારમાં થાય છે કર્મ અનુસાર થાય છે. જે પાપ પુણ્યના ફલ જે મળે છે બધા કર્મને આધીન છે, અનુસાર બધું બહારમાં વ્યવસ્થાઓ થાય છે. તો પણ એ મારામાં નથી થતી એ વાત ખબર નથી, તો આ વાત આગમની ઓરથી હોવા છતાં એના માટે દુઃખદાયક બની જાય છે. ખ્યાલ આવે કે નહીં? પકડી દો ચેતનભાઈ. કેવી રીતે? કે ભાઈ ઠીક છે, મારા પુણ્યના કર્મનો ઉદય હતો નતો એટલે આમ થયું, ને પાપનો ઉદય હતો એટલે થયું, અને પુણ્ય કર્મનો ઉદય છે એટલે આમ થયું, ને જયારે પુણ્ય કર્મનો ઉદય આવે તો આમ થાય, ને પાપનો ઉદય આવે તો આમ થાય. વાત સત્ય છે ને? વ્યવહાર કથન જે બી વ્યવહાર કર્મ થી બતાવી સત્ય છે ને? પણ એનાથી કોઈ આપણી આકુલતા તો મળતી નથી. આનાથી તો જો એક દિવસ આ સિદ્ધાંતને મેં નિમિત્ત પરથી દૃષ્ટિ હટાવવા માટે આ લાગુ કર્યો હતો, પણ છતાં મૂળમાં ભૂલ ના હોય ને, જે મૂળ ખબર ના હોય ને કે આ જે ઉદયો થાય છે, પુણ્યના ઉદયથી જે પોષણ થાય છે ને પાપના ઉદયથી જે પોષણ થાય છે, એ સંયોગમાં થાય છે, મારામાં નથી થતી. અગર જે મૂળમાં ખ્યાલ ના હોય ને તો પછી આ વાત ઉભી જ રહેશે હજુ, કે પુણ્યના ઉદયથી તો શાંતિ થાય છે ને પાપના ઉદયથી અશાંતિ થાય છે, એમાં કંઈક કરો. પછી એ બાજુ કરવા માટે પ્રેરાય છે આજે. એટલે ત્યાં ને ત્યાં પછી ભૂલો ચાલુ થાય. પ્રકાશ પકડમાં આવી વાત. તો એ વાત પૂરી નથી. એક એંગલ હતો પાપ પુણ્યના ઉદયથી જે બતાવવામાં આવે છે. બરાબર છે, પુણ્યના ઉદયમાં શરીરમાંથી નિરોગીપણું આવે છે, ને પાપના ઉદયમાં શું થાય છે? શરીરમાં રોગ આવે છે. તો હવે શું આટલું સમજ્યા તમે? શરીર ને આત્મા ભિન્ન છે નથી ખબર, તો આટલેથી કઈ તમારું દુઃખ દૂર થશે? ક્યાંક ને ક્યાંક ખરેખર તો પછી આ પુણ્યના ઉદય માટે કોઈ વસ્તુ કરવી પડશે. વસ્તુ એ ઉભી થાય છે. અરે ભાઈ, એ સ્વભાવમાં ન રહેતા તને જે પરિણામ આવ્યા છે એને લઈને આવી પરિસ્થિતિ થાય છે. સ્વભાવમાં રહે તો આ પરિસ્થિતિ જ નહીં આવે. શરીર જ નહીં મળે. શરીર નહીં મળે તો તારે પછી એમાં રોગ જ થવાની વાત ના આવી તો પુણ્યના ઉદયની પણ આવશ્યકતા નથી. સાત અવેદની કર્મની કોની જરૂર છે? શરીરમાં રોગ થયો હોય તો બરાબર છે ને. અને શરીરમાં રોગ થયો હોય તો એ શરીરમાં રોગ કોને થાય? જેને શરીર હોય. હવે છેક પહેલાથી લો, પણ જેને શરીર જ ના હોય તો રોગનો પ્રસંગ જ નથી, તો સાતાવેદની જરૂર જ નથી. તો એવો કોઈ ઉપાય છે કે શરીર જ ના મળે? તો કે એવો ઉપાય શું? શરીર તો હાલ છે જ નહીં, અને શરીરને તું બે ભિન્ન છે.
ત્યાંથી તું સ્ટાર્ટ કર, તો પછી જે ઉદયો આવે છે એનો તું જ્ઞાતા દ્રષ્ટા રહીશ. કારણ કે જ્ઞાન છે, જ્ઞાનમાં તો ઉદય જણાશે, પણ જણાશે એમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવું, કોઈ પ્રયોજન ભાષિત ના થવું, માત્ર એક પ્રેક્ષક બનીને જોવું, એક દર્શક બનીને જોવું, એક ડ્રામા તરીકે જોવું. એના શરીરમાં ખસ્યું અને હવે આ શરીર આ બન્યું, એ 20 વર્ષ આમ ચાલશે, તો 20 વર્ષમાં આ એપિસોડ આપણા જ્ઞાનમાં ઝલકે તો શું પ્રોબ્લેમ છે? હેલાવ્યું કે નહીં? 3 કલાકના એપિસોડમાં બધું થઈ જાય છે, રાહતાળ થઈ જાય છે, આ થઈ જાય છે, પેલો વકીલે બની જાય છે, ને પાછું એમાંથી એને મરણને પણ પ્રાપ્ત થઈ જાય, બધું 3 કલાકમાં આખું જીવન બતાવવામાં આવે છે. શું પ્રોબ્લેમ છે? આપણે એ 3 કલાકની જે ફિલ્મ જોઈએ છે એમાં આપણને પ્રોબ્લેમ તો કંઈ થાય છે? એમાં કોઈ વહુને સાસુએ કાઢી મૂકી હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ હે ને? ખબર નથી મને. આ કદાચ નહીં તમે એમ કહેશો કે આ કે મને કઈ જ ખબર નથી, અંદાજથી કહું છું. કોઈ સિરિયલ ચાલતી હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ આપણે ઉદાહરણ લઈએ કે કોઈ સિરિયલમાં કોઈ વહુને સાસુએ કાઢી મૂકી, તો એ વખતે તમને કઈ પ્રોબ્લેમ થાય છે? આ બીજી સાઈડ બતાવી મહેન્દ્રભાઈ કે મારે જે સાઈડ હાલ નથી ખોલવી, મારે એનું ઉદાહરણ આ જ ઉદાહરણ આમાં જુદી રીતે વાપરવું હતું. ખરેખર એમ છે ને, છતાં એમ નથી. જેવું પોતાની સાસુ પોતાને કાઢી મૂકે એવું ત્યાં નથી. કેમ કે નાટક રૂપ જ છે. તમે સમજો, વાસ્તવમાં એ દુઃખ છે ને, અચ્છા એ દુઃખી હાથમાં બરાબર નાસ્તાની ડીશ લેતા લેતા દુઃખનું નિવેદન કરે છે ને, તો બતાવો સુખી છે કે દુઃખી છે? જયારે એ પોઝિશન તમને ખ્યાલ, એ બી તો ખ્યાલ હશે ને કે ખાલી એમ જ બરાબર 5 ઇન્દ્રિયોના બરાબર વિષયો, ટીવી ચાલતું હોય, સાસુને એ બહુ કાઢી મૂકતી હોય, અને આ બાજુ સામે બરાબર ડીશમાં સારા નાસ્તા પડ્યા હોય, એનું સેવન બી ચાલતું હોય, બધું સાથે કેમ ચાલે? અને આમ પાછી સ્ટેટમેન્ટ બી આપીએ આવું ના કરવું જોઈએ, બરાબર છે, પણ આપણા ઘરમાં કાંઈ નથી થયું એવું અંદરમાં છે કે નહીં? એ તો આ પોઝિશન ક્યાંથી હોય? એટલે લાખો મતલબ કે સૈલાબ આવે છે, વાવાઝોડું આવે છે, અને ધરતીકંપ થાય છે, અને બરાબર ન્યૂઝમાં આપણે જોઈએ છીએ, તો એ વખતે ભલે એ ઔપચારિક દુઃખ ચાલુ હોય, હે ને, ચિંતા બી કરતા હોઈએ, પણ બરાબર એ વખતે સામે બરાબર શરબત હોય કે જ્યુસ હોય એ બી પીવાતો હોય, ને ડ્રાયફ્રૂટ ખવાતું હોય, તો એવું આપણા ઘરમાં આપણું ઘર તૂટ્યું હોય. આપણું એટલે કયું જે આપણું માનીએ છીએ એ, કે જે આપણું નથી. આ રીતે છે શાસ્ત્રોમાં, જે તું આપણું છે એ આપણું નથી. તો આપણું નથી એ કહેવું છે, નિષેધ કરવો છે, તો આપણું છે એમ કેમ કહો છો? તો કે આપણું છે એ આપણી તરફથી કહ્યું છે, હે ને, અને આપણું નથી એ વાસ્તવમાં વસ્તુ સ્વરૂપની ઓરથી કહ્યું આવે છે. બધી અપેક્ષા નથી જોઈએ. મને બતાવો કે તમારે દુકાન ઓફિસ ત્યાંથી તૂટી ગઈ હોય, BMC તોડી નાખી હોય, તો તમે એ રીતે મેસેજ સાંભળો? જીસ બી ચાલુ હોય ને બરાબર સ્નેક્સ બી ચાલુ હોય તે સાંભળો? તો પછી કેવી રીતે તમે કહો છો કે દુઃખી થાય છે? તો દુઃખનો ઢોંગ છે ને, ઔપચારિક દુઃખ છે ને, ખ્યાલ આવે કે નહીં? ખરેખર આત્મા તો એ તો તમને શ્રદ્ધામાં સ્વીકાર છે કે આ 3 કલાકનું નાટક છે. તો શ્રદ્ધામાં એમ સ્વીકારવાનું કહે છે કે આ આખો સંસાર જેટલા વર્ષનો છે એટલા વર્ષનું નાટક છે. અગર જો તું એને નાટક તરીકે જોઈશ, જ્ઞાતા દ્રષ્ટાપણે રહીશ, તો કહે દુઃખનો અવસર ક્યાં છે? આગી વાતથી જ સમજમાં આવી ને, તો એ રીતે છે. એટલે મૂળ તો પોતાના સ્વભાવની પાસે જઈને જ આ કાર્ય સિદ્ધ થાય છે, એમ અહીંયા કહે છે. જો હા, અહીંયાથી નીકળીને વાત, પણ તે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદ ખિન્ન થાય છે. આ ખેદ ખિન્ન આખો દિવસ કશાયોની સઘળી સળગે છે માથે. આમ કેમ કર્યું, આને આમ કેમ મૂક્યું, હવે ઠેકાણે ઝાડુ કેમ ના મૂક્યું, એ ઝાડુ કાઢ્યું કે નહીં, હું તો કઈને ગઈ હતી તો એ ના કાઢ્યું, એને ઝાડુ નથી નીકળ્યું એની ચિંતા નથી, આને ન કાઢ્યું એની ચિંતા છે. અરે એને ન કાઢ્યું એની ચિંતા નથી, મેં કીધું તો એ ન કાઢ્યું એની ચિંતા છે. તો ભૂલ નિરોધ શાનો કરવાનો? તો જે મેં કીધું ને આને કરવું જોઈએ એ માન્યતા છોડ. જો પછી તને મજા આવશે, ઝાડુ કાઢે તો એ, ના કાઢે તો એ. એકદમ તમને ઘરેલું વસ્તુ ઘણું આ એકદમ આપણને ખ્યાલમાં આવે છે. થાય દુઃખ આપણે જે આશ્રવાદીનો આપણને સંવરનો પરિચય જ નથી. આશ્રમનો પરિચય છે, અને પરિચય બી કેવું છે કે ભાઈ એ તો હોય જ ને. એમાં મેં શું ખોટું કીધું? ઘરમાં વહુ આવે તો એટલો તો અધિકાર હોવો જોઈએ ને.
એટલે શ્રીમદજી આવે છે પછી લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે શું વધ્યું? અધિકાર વધ્યો ને. એક દીકરો પરણાવ્યો એટલે થોડો અધિકાર વધ્યો, પછી બીજા દીકરાને પરણાવ્યો એટલે ઓર અધિકાર વધ્યો, બે વ્યક્તિઓ પર અધિકાર વધ્યો ને. અચ્છા, શું વધ્યું? અધિકાર વધ્યો તો શું વધ્યું? સુખ વધ્યું, હે ને? અધિકાર વધ્યો તો પ્રેસ્ટીજ વધી, હે ને? બાર ભલે લાફો મારીને ઘાલ લાલ રાખે, પણ ઘરમાં તમને ખબર નહીં, પૂછી દો શું હાલત થાય છે. 2 વહુ 3 વહુ 4 વહુના કારણે થાય છે. આખું તમે એનું પોસ્ટમોર્ટમ કરો તો કહે છે કોઈના કારણે કાંઈ નથી થતું. એ બસ તારે જેનો નિરોધ કરવાનો હતો, મારું માનવાનું જે રોકવાનું હતું, એ માન્યતાને તે ના તોડી અને તે અન્ય પદાર્થ, આ બહુ આમ ચાલે ને આ બહુ આમ ચાલે, કેમ ચાલે, શું કામ ચાલે, એમ એકવાર વિચાર તો કરો. એ આપણા હિસાબે આપણી ઈચ્છાને અનુસાર કેમ ચાલે, શું કામ એને ચાલવું જોઈએ? એને પોતાનું કોઈ સ્વરૂપ છે કે નહીં? એ વસ્તુનું એને પોતાના અનુસાર પરિણમવું એવું કઈ વસ્તુ છે કે નહીં? એને તો આપણે એ વસ્તુ તો માનતા નથી. તો એનાથી શું થશે? ખેદ ખિન્ન થાય છે, હે ને? એ છે બહુ જોરદાર છે ભાઈ. આપણને જો આપણી ત્યાં ભૂલનું અથવા દુઃખનું કારણ જો એક વખત જણાઈ જાય, અને મેં હમણાં કહ્યું ને, આપણે એને દુઃખનું કારણ માનીએ છીએ, આપણે તો એને કર્તવ્ય રૂપ માનીએ છીએ. બોલે બહુ આવે, નવી નવી આવે, દીકરીઓ હોય નાની નાની, ત્યાં ઘરમાં કઈ કર્યું ના હોય, એને મોટા મોટા શેઠિયાઓના ઘરેથી આવે તો આપણે ટ્રેન કરવી પડે કે ના કરવી? બધા હા પાડે. શું ટ્રેન કરી? ઘરમાં એના ઘરે 2-5 બહેનો હોય, એને નોકરો હોય, રસોયા હોય, અને ત્યાં બધું એને તો રોટલી બનાવતા. આપણે ટ્રેન કરવી કે ના કરવી? એને કરવી પડે ને ચિન્મય. કરો ટ્રેન. એટલે ટ્રેન કરી કરીને શું થવાનું? ભાઈ માર્ગ એ નથી, સુખી થવાનો ઉપાય એ નથી. કોઈ બહારમાં ટ્રેન થઈ પણ જાય, હે ને? આખા સમાજમાં હે ને શું કહે છે ને, બધું સારું બનાવે ને, પેલો કયો શું હોય છે, હે હા, માસ્ટર શેફ થઈ જાય, એની કોમ્પિટિશન પણ જીતી જાય, એની ના નથી. પણ એનાથી સુખી કેવી રીતે થવાય મને સમજમાં નથી આવતું, હે ને? બરાબર છે, ઇંગ્લિશ શબ્દ સમજી લેજો જે તમને ખ્યાલ આવે. તો સુખી કેવી રીતે થવાય સમકી બતાવો. એ ટ્રેન થઈ જાય. અને હું તો કહું છું કે તત્વાભ્યાસી એ થઈ જાય. અને હું તો કહું છું કે મોક્ષે જતી રહે, એ જીવ મોક્ષે જતો રહે, તો આપણે સુખી કેવી રીતે થઈ? મને એ સમજમાં નથી આવતું. સમજમાં આવે કે નહીં મહેન્દ્રભાઈ? સ્વયં મોક્ષે જાય, સ્વયં મુક્ત થાય, સ્વયં તત્વ અભ્યાસ કરે, સ્વયં વેદ જ્ઞાન કરે, અને એ અનુસાર દ્રષ્ટિ કરે તો સુખી થાય, હે ને? હું અહીંયા પ્રવચન કરું છું તો તમે બધા તત્વજ્ઞાની થઈ જાવ તો હું સુખી થઈ જાઉં, તો મારું સુખ ક્યારે આવશે? સિંહભાઈ, હે? અચ્છા, હું સુખી ક્યારે થઈશ? તમે બધા આટલા જીવો સાંભળ્યો છો સ્વાધ્યાયમાં, મતલબ કે મારા માટે આવો છો એમ મને એવું લાગે છે, માની લો. અને બધા જ હું અહીંયા રોજ તમને સમજાવું છું, બધા તમે મોક્ષે જતા રહો તો હું મોક્ષ, તું મને શાંતિ થાય તો મારી શાંતિ ક્યારે આવશે? અરે ક્યારે નહીં આવે, અને નિરંતર અશાંત રહે છે. ખ્યાલ આવે શું ભાઈ? ભૂલ થઈ ગઈ, ઉપાય ખોટા કરે છે. એટલે નિરંતર કોઈ ફિલ્ડ, એટલે મેં આ શું બતાવ્યું? પેલા ઓલું ફિલ્ડ બતાવ્યું ને, ગ્રસ્ત જીવનનું, અને ધાર્મિક ફિલ્ડ બતાવ્યું. કોઈ બી ફિલ્ડમાં જા, તારે નિરોધ કરવો પડશે માન્યતાનો, હે ને? એમાં પરદ્રવ્યને બદલીને કે પરદ્રવ્યને બરાબર કરીને તું સુખી થાઈશ, એ વાત ન્યાય સંગત નથી, અને અન્યાયથી સજા મળે છે, અને એ સજા આપણે અનાદિથી ભોગવી રહ્યા છીએ. આ તો અન્યાય લાગતો જ નથી, હે ને? આપણને આ તો અનીતિ લાગતી જ નથી. આ કઈ આ પરદ્રવ્ય, આ દીકરોને હું ભણાવું ને દીકરાને હું ડોક્ટર બનાવું, એમાં શું અન્યાય કર્યો આનંદભાઈ? ના ના, વ્યવહારથી તો સાચું છે ને, વ્યવહારથી તો કરવું જોઈએ ને. આનંદભાઈ, પ્રશ્ન ખ્યાલમાં આવે છે કે દીકરાને બરાબર યોગ્ય બનાવવું, એને યોગ્ય બિઝનેસ યોગ્ય બનાવવું, અને પછી એને બરાબર બહારમાં અનુકૂળતા સેટ કરવું ને બધું. તો આમાં આપણે શું અન્યાય કર્યો? કોની સાથે અન્યાય કર્યો બતાવો?
જગત સાથે ન્યાય, સર્વ સાથે ન્યાય કર્યો. દરેક વસ્તુઓને આપણે એને સ્વતંત્ર ન માન્યો અને પોતાને એનો કરતા માન્યો. બતાવો તો ખરા કઈ બાબતમાં ન્યાય ચાલે છે? આટલી બધી અનીતિ, આ દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિગત દ્રવ્યાનુયોગ સંબંધી આ અનીતિ છે. ખ્યાલ આવ્યો? અને આ અનીતિ લઈને પછી ચરણાનુયોગ સંબંધી અનીતિ ચાલુ થઈ જાય છે. બતાવું તમને આખો જન્મ ક્યાંથી લે છે. હવે જે આચરણ છે ને, કોઈની પડેલી વસ્તુ લેવી નહીં, હે ને, એને ચોરી કહેવાય. સામાન્ય કોઈની બહારની વસ્તુ પર, કોઈના પ્લોટ ઉપર દ્રષ્ટિ રાખવી નહીં, એને પણ ભાવ ચોરી કહે છે. ચોરી કહે છે ને. હવે માની લો કે તમે આ બહારમાં જે આપણે જે અભિયાન ઉઠાવ્યું કે આને સેટ કરો છે, આ કરવું છે, હવે એના માટે હવે શું કરીશું? આ બધી ચરણાનુયોગ સંબંધી નીતિ ચાલુ થઈ જશે. ચરણાનુયોગ સંબંધી નીતિ એ કહે છે, હે ને, વ્યવહારથી ચરણાનુયોગની નીતિ તો સ્થિરતા છે, ઓરિજિનલ તો. પરંતુ જે આપણા ઉદય અનુસાર જે મળ્યું છે એ જ આપણી કાર્યક્ષેત્ર છે. એ ન સમજતા, એ આપણી કાર્યસીમા છે, એ ન સમજતા આપણા ઉદયમાં ન આવી, આ ઉદયમાં નથી, આપણે પુણ્ય અનુસાર નથી મળી એવી ચીજોમાં પણ નજર નાખવી, એ ચરણાનુયોગ સંબંધી નીતિ છે. ભાઈ તમે પૂર્વમાં કર્મ ભાવ કર્યા છે એ અનુસાર બહારમાં ધન વૈભવ જે છે ને, જેવડો હે ને એ પ્રમાણમાં મળ્યું છે. હવે તું આને વધારે મળ્યું ને હું મેળવી લઉં ને હું પછી માયાચારી કરું ને એ બધું શું થયું? ખ્યાલ આવ્યો? જે પર્યાય પરમાત્મા બનવાની છે ને, એ પરમાત્મા બનવાની છે તો એની જે પાત્રતા ને એનું જે ક્ષેત્ર છે ને એ કેટલું પવિત્ર હોવું જોઈએ વિચાર કરજો. એમ નથી કે મળી જશે, એ બધી એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધી જ વસ્તુ બેલેન્સ ચાલવી જોઈએ. એમ નથી કે કોઈ બી ગમે તેવું અનર્ગલ જીવન હશે અને આપણે સમજી લઈશું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું, તો એને સમજણ જ નહીં પડે. અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી, એ મારવા માટે ઉપયોગ કરશે, મારવાના ભાવથી બચવા માટે નહીં. શું કહ્યું? ખ્યાલ આવી ગયો તમને? આ મેં તો આત્મા તો ખાતો નથી, તો બધી કઈ બી ખાવ. અરે કઈ બી ખાવ નહીં, ખાવાનો ભાવના અભાવ માટે કોઈ ખાતું નથી હતું. કઈ બી ખાવના દિશામાં નથી જતી એ વાત. ભૂલો આવી બધી થાય છે અને જીવ સર્વ આ ક્ષેત્રમાં આવીને તો ક્ષેત્રથી થોડી કઈ થાય છે. ક્યાંય બી જાય પણ અભિપ્રાય સાતમી નરકના ક્ષેત્રમાં જીવ સમ્યક દર્શન કરી લે છે. ખ્યાલ આવી ગયો ને? ત્યાં ન કોઈ સભા છે, ન કોઈ ત્યાં હે ને કોઈ શિબિર છે, કે ન કોઈ ત્યાં કોઈ આ રીતની ચર્ચા વાર્તા છે. સાતમી નરકના જીવો પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં કોઈ પણ ના કોઈ સમોષણની વાત છે, કશું નથી, કશું નથી. તો સમ્યક દર્શન એ આત્માનું દર્શન છે અને આત્મા ત્યાં ના હોય તો દર્શન ન થાય. તો આત્મા તો સ્વયં છે, તો ત્યાં પછી એમાં કઈ સાતમી નરક નડે છે? શું નડે છે આ જીવને આત્મદર્શન કરવામાં? કોણ વહુ બેટો દીકરા દીકરી બધું બહારનો યોગ જીવન જે ઉદય નડે છે? આત્મા જે દિવસે ના હોય તારી પાસે એ દિવસે દર્શન થવાના ચાન્સ નથી ને. એવું ક્યારે બનતું નથી. અરે આત્મા હું સ્વયં છું એનું નામ સમ્યક દર્શન છે. કોઈ બહારની ચીજ જતી રહે એનું નામ સમ્યક દર્શન નથી. બહારની ચીજને મારું માનવું એનું નામ મિથ્યા દર્શન છે. મારી ચીજને મારી માનવી એનું નામ સમ્યક દર્શન છે. તો ક્યાં વાત આવી? બોલો, મારે કોઈ ચીજ લાવીને સમ્યક દર્શન કરવાનું છે? આત્માને ચેતન બનાવીને સમ્યક દર્શન કરવાનું છે? અને જૈન ધર્મનો જબરજસ્ત મહાન સિદ્ધાંત હોય તો જૈન ધર્મ કહે છે, જૈન દર્શન કહે છે કે સાધ્યની સિદ્ધિ કરવાની છે. સાધ્યને કોઈ ક્યાંથી લાવવાનું નથી, જે છે એની સિદ્ધિ કરવાની. આત્માને જ્ઞાનમય બનાવવાનો છે કે જ્ઞાનમય છે એની સિદ્ધિ કરવાની. જ્ઞાનમય બનાવવાનો નથી, જ્ઞાનમય આપણે જોતા નથી તો એની સિદ્ધિ કરવાની છે. કે જો તું જ્ઞાનમય છે, તું જડમય નથી, અને સિદ્ધિ થઈ જાય એનું નામ કે સિદ્ધ અવસ્થાનો પ્રારંભ થઈ ગયો, સિદ્ધ અવસ્થામાં જવાનો પ્રારંભ થઈ ગયો. આ એટલી બધી વાત છે. ખ્યાલ આવ્યો ચીનુભાઈ? બહુ જબરજસ્ત છે ભાઈ. આને સમજો આ રીતે. જો શું કરે છે આ સબર તત્વ સંબંધી ભૂલમાં ક્યાં સુધી લઈ આવ્યા, હે ને? એ આશ્રવાદી ભાવ જે છે એને એની પહેચાન છે. સંવરને તો એને ઓળખ્યો જ નથી, એટલે શું ભૂલ કરે છે આ પરિસ્થિતિમાં, હે ને? આશ્રવને અભાવનું નામ સંવર છે એવી એને ખબર જ નથી, એટલે એનો નિરોધ તો કરતો નથી, પરંતુ અન્ય પદાર્થને એ લખ્યું છે એને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો. ન થવા દેવાનો એટલે શું? ખ્યાલ આવ્યો કે નહીં? શરીર આદિમાં રોગ ન થવા દેવાનો ઉપાય કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં?
તો ન થવા દેવાનો ઉપાય કર્યો, એમાં આકુળતા ખ્યાલ આ રીતે છે. અને રોગ રહિત થઈ ગયું શરીર તો શરીર થઈ ગયું, તું થોડી રોગ રહિત થઈ ગયું. તું રોગ સહિત થયો હોત તો રોગ રહિત થવાની વાત હતી. એ રોગ તો શરીરનો રોગ. કોઈ કોઈને આધીન નથી ભાઈ. પર પદાર્થને અહીંયા કહ્યું તે પોતાને આધીન નથી. જો સંયોગની દૃષ્ટિ છોડવાની, બસ એક જ વાત. અને સંયોગની દૃષ્ટિ સ્વભાવની દૃષ્ટિથી છૂટે છે. આ ઉપાય આટલું જ છે. બહારનો કોઈ ઉપાય છે નહીં. જો જે પણ માની લો કે આપણે આધીન નથી, ખરેખર આધીન નથી, તો આપણે પ્રયાસ કર્યા, શરીરમાં રોગ આદિ થાય છે તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ એનો ઈલાજ કરાવવા. જ્ઞાની પણ જાય છે, ચિંતા નહીં કરતા, હે ને. એનો ઈલાજ કરાવવા જાય છે. પૂરી વાત સાંભળી લો. હવે ઈલાજ કરાવવા જાય છે તો કેમ જાય છે જ્ઞાની? કે હજુ એને એટલી કશાય બાકી છે એટલે પ્રવૃત્તિ જોવા મળે છે, નથી મળતી એમ નહીં. હવે ડોક્ટર આપણને દવા આપે છે કે ભાઈ 8 દિવસનો આ ખોરાક ને ઈલાજ ને પછી જોડે એક વાક્ય કહે. શું કહે છે ખબર? કે 8 દિવસ પછી ફરીથી બતાવી જજો. મારે એ મને એ સમજમાં નથી આવતી કે જ્યારે ઈલાજ થઈ ગયો છે, મતલબ કે એનું અને દવા પણ ખબર પડી ગઈ છે, તો પછી 8 દિવસ પછી શું કામ આવવાનું? 8 દિવસ પછી મટી જવું જોઈએ ને. પછી તો અરે જીવન પર્યંત ઈલાજ ચાલે છે. 8 દિવસ નહીં, જીવન પર્યંત બધું બદલીને, હવા બદલીને, પાણી બદલીને, ક્ષેત્ર બદલીને, બધા એને બધું ભોજન બદલીને જોયું. અરે એ નહીં, બધી થેરપી બદલીને, હે ને. આયુર્વેદિક ના મેળ પડે તો હોમિયોપેથિક, ના મળે તો એલોપેથિક, ના મળે તો નેચરોપેથી, બધી જ જેટલી બી ચિકિત્સા બધી કરીને જોવે છે. પરંતુ એ કહે છે કે જ્યાં સુધી હે ને કર્મની ઓરથી કયું સાતાવેદની કર્મનો ઉદય નહીં થાય ત્યાં સુધી કહે છે કે રોગ નહીં મટે. પણ કોનો મટે ધ્યાન રાખવાનું. મારામાં તો થયો જ નથી, એ પકડીને આ બધી ચર્ચા છે. નહીં તો નહીં તો આ બધી બીજી લાઈનમાં જાય છે જીવ, હે ને. તો આ ખબર એ છે ને, ડોક્ટરને ખબર નથી કે આને અસાતાવેદની કર્મના જે સ્ટોક કેટલો છે, એટલે એ પ્રયાસ કર્યા કરે છે. એને બરાબર આપણા ઉપર શું કરે છે? એક્સપેરિમેન્ટ કરે છે. આપણને ખબર બી છે. તમે ડોક્ટર નહીં, પણ મારા એક મિત્ર ડોક્ટર છે, તો મને કે અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. મટવાનું તો એના નસીબથી મટે છે. ખબર છે? આપણને કોઈ ડોક્ટર આમ કહે તો જઈએ બીજી વાર. હવે નસીબ શું છે? પેલું છે એ પેલું સાતાવેદની કર્મનો જે સ્ટોક ઘટી જાય અને સાતાવેદની કર્મનો ઉદય થાય ને, તો બહારમાં એક સામાન્ય ઉપચાર હોય ને, ખાલી આપણી જે ઘરમાં કામ વાળું હોય ને, એ આપણને કહી દે ને, સાહેબ એને જરા આટલા તડકામાં ઉભો રાખજો ને, કામ થઈ જાય. શું થઈ જાય? થાય છે કે નથી થતું? કોને થાય છે ધ્યાન રાખજો, વારંવાર કહું છું. આ રીતે છે, ઈલાજ કરે છે, ખોટો ઈલાજ કર્યા કરે છે. અસાતાવેદની કર્મનો ઉદય હશે ત્યાં સુધી એમાં એ દવા માફક નહીં આવે. પણ એની જીવને ખબર નથી. જ્યારે મેચઅપ થઈ જાય છે એટલે બહારમાં એવું કાર્ય થાય છે એના ઈચ્છાના અનુસાર, તો ઈચ્છાના અંશો ઘટે છે, તો આકુળતા ઓછી થાય છે. તો ઓછી આકુળતાને લોકમાં સુખ કહેવામાં આવે છે. ઓછા દુઃખને સુખ કહેવાની પદ્ધતિ છે અને જીવ એમાં ભ્રમિત થઈ જાય છે. ખરેખર તો ઈચ્છાના અંશો ઘટ્યા હતા, હે ને. ખરેખર તો ઈચ્છાના અભાવમાં જ સુખ છે. તો ઈચ્છાના અભાવનો ઉપાય, હે ને, કઈ રીતે કે હું પરિપૂર્ણ છું, ચૈતન્ય સ્વરૂપ છું, એ જ્યાં સુધી ન અનુભવે ત્યાં સુધી ઈચ્છાઓ પેદા થયા રાખશે અને એની પૂર્તિ કરીને સુખી થવાનો ખોટો ઈલાજ કર્યા કરશે અને સુખ ક્યારે નહીં થાય. આ રીતે છે ભાઈ. આખી થીમ ખ્યાલમાં આવે છે કે જબરદસ્ત થીમ છે. બધી રીતે છે. બહારમાં જે બી પૈસાનું મળવું, આ તે બધું કર્મ અનુસાર છે. આજે બહુ સરસ આવ્યું ગુરુદેવમાં, પ્રયત્નથી નથી મળતું. પ્રયત્નથી નથી કાંઈ બી. તમે આ પૈસાનું મળવું, પૈસાનું રહેવું, ટકવું, સુરક્ષા થવી, ધનની, શરીરની, હે ને, એ પ્રયત્નથી થાય છે. આપણા હાથમાં નથી. શું આપણા હાથમાં નથી? એનું થવું આપણા હાથમાં નથી કે મારે બીજું, હે ને. પ્રયત્ન ન કરવો એવું એ પણ આપણા હાથમાં નથી. શું કહ્યું? હવે તમે જ્ઞાની નિમિત્ત શબ્દ કહ્યું હતો ને,
પ્રયત્ન ન કરીએ. અરે પ્રયત્ન ન કરવો એ પણ આપણા હાથમાં નથી. કેમ આપણા હાથમાં નથી? કેમ કે રાગ છે ને, એટલે તું તો પ્રયત્ન કરીશ જ. હેલા તો પછી તમે કેમ વારંવાર કહો છો કે પ્રયત્નથી નથી મળતું? એને શું કામ તમે લાવો છો? હે ને, હું પ્રયત્ન કર્યા વગર રહેવાનો નથી. કેમ કે પરિણામમાં રાગ છે, એટલે પ્રયત્ન તો કરીશ જ. અને તમે કહો છો કે પ્રયત્નથી મળતું નથી, એ પછી શું કામ સમજાવો છો? જેમ છે ચલાવો ને. તો કહે છે કે એટલા માટે, સાંભળો, બહુ જબરજસ્ત, એટલા માટે કે તું પ્રયત્ન કરવાનો છે. જ્ઞાનીને ખબર છે, અથવા જ્ઞાનીને એમ ખબર છે કે રાગના કારણે પ્રયત્ન કરવાના પરિણામ આવવાના છે. બરાબર છે? એટલે એ વખતે જો તને એ ખબર હશે કે આ સાતાવેદ્ય કર્મનો ઉદય હશે તો જ આ ધન આવશે, હે ને, અસાતાવેદ્યનો ઉદય હશે ત્યાં સુધી આ બધી પરિસ્થિતિ અનુકૂળ નહીં ભાષે, તો કહે છે કે એ પરિસ્થિતિ થશે ત્યાં તું શું કરીશ? આકુળતાને પ્રાપ્ત નહીં થાય. સાંભળી જો આ સિદ્ધાંત, કર્મ સિદ્ધાંત ખબર હશે તો. હવે કર્મ સિદ્ધાંત ઉપરથી આત્માની દૃષ્ટિ થવી જોઈએ. જૈન ધર્મનો કોઈ પણ સિદ્ધાંત દ્રવ્ય સ્વભાવને બતાવવા માટે છે. ધ્યાન રાખજો. હવે જયારે એમ થયું કે ભાઈ જયારે આ બધું આપણા પ્રયત્નથી નહીં, ભલે પ્રયત્ન કરીએ છીએ, રાગના અનુસાર કરીએ છીએ, પરંતુ મળવું ના મળવું એ બધું કર્મને આધીન છે. અને કર્મ બી પૂર્વમાં કર્યા હતા એને આધીન છે. વર્તમાનમાં કોઈ ખોટા પાપ કરીએ ને મળે એ વાત જ ખોટી છે. તો પાપથી બચી જવાય એક. અને માન લો કે આ જે કર્મને આધીન છે તો એને જે બહારમાં એગ્રેસિવ બધું આ ખેદખીન આ કરું ને તે કરું, એમાંથી ઉપયોગ બચી જાય. તો ઉપયોગ બચી જાય તો ઉપયોગ ભેદજ્ઞાનમાં લગાવે તો આત્મકલ્યાણ થઈ જાય. ખ્યાલ આવ્યો કે આ રીતે છે ભાઈ. ઘણી બધી વસ્તુ છે ને, મૂળ જે પાયાનો સિદ્ધાંત છે કે બધી વાત તારી સાચી, પણ આ જેટલા બી નાટક, આ જે પણ લીલા થાય છે ને, એ લીલા તારા પડોશમાં થાય છે, તારા ટીવીમાં થાય છે, હે ને, અને તું જે છે ને એનો પ્રેક્ષક છે. જો આવે જો પછી મજા આવી જશે. આખી વાત ખ્યાલમાં આવે ભાઈ? બહુ જોરદાર છે. કેટલી બધી વાતો આવી. પ્રયત્ન કરો કે ના કરવો, અરે ના કરવાની વાત નથી. કર્મ સિદ્ધાંત સમજો, હે ને. રાગ આવે તો કર્મ પ્રયત્ન કર્યા વગર રહેતો નથી, પણ મળવું પ્રયત્નથી નથી, કર્મ આધીન છે. એટલે કોઈના પર આરોપ નહીં આપ. અને બીજું શું કે જે મળે છે એ તો આત્માને મળતું જ નથી, હે ને. તો આત્માને શું મળે છે? આત્મા જ્ઞાન સ્વભાવી છે, એટલે આત્મામાં તો જ્ઞાન જ આવે છે. પૈસા જતા રહે તોય આવે છે, અને પૈસા આવે તોય આવે છે. આટલો મોટો પ્રોફિટ નો ધંધો કોઈ જગ્યાએ છે? પૈસા જતા રહે તો પૈસા ગયા એનું જ્ઞાન આવે છે, અને આવે તો આવે એનું જ્ઞાન આવે છે. અને એ જ્ઞાન આવે છે એ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે, અને તું ગેવોને પ્રસિદ્ધ કરવામાં લાગી ગયો, એટલે ભૂલ થઈ ગઈ. આવી ગઈ બધી વાત. જીવમાં ક્યાંથી ક્યાં ભૂલ કરે છે. આનું નામ સંવર્તત્વ સંબંધી ભૂલ છે, હે ને. જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ, એનું નામ સંવર્તત્વ સંબંધી ભૂલ છે. અને જ્ઞેયાકાર જ્ઞાનમાં પણ જ્ઞાન સ્વભાવનો આવિર્ભાવ જોઈ લે તો કહે છે કે સંવર્તત્વ છે. કેટલી રીતે વર્ણન છે તમને. એ નિરૂપણમાં તત્વો દેખાવા જોઈએ, અને એ તત્વ દેખાવીને સ્વભાવની દૃષ્ટિ થાય તો તત્વ દેખાય, નહીં તો ના દેખાય. આશ્રવ તરીકે ક્યારે દેખાય? કે જયારે આત્મા તરીકે દેખાય. સીધી વસ્તુ છે ને. આત્મા તરીકે ક્યારે દેખાય? કે જયારે આશ્રવ તરીકે દેખાય. તો વાત પતી ગઈ. તો બે ભિન્ન દેખાય છે. તો પછી પૂર્તિ કરવાની જે ભૂલો છે, હે ને, એ પૂર્તિ કરીને સુખ મારવાની ભૂલ પહેલા મટે છે, અને પૂર્તિ કરવાનો ભાવ ક્રમથી મટે છે. શું કહ્યું? ખ્યાલ આવે કે નહીં? પૂર્તિ કરીને સુખી થવું છું એવી માન્યતા એક ધડાકે જાય છે, અને પૂર્તિ કરવાનો સંસ્કાર ધીરે ધીરે જાય છે. એનું નામ નિજરા. ખ્યાલ આવે ને? સમ્યક દર્શન પ્રતીતિ માત્ર છે, હે ને. એની સાથે ચારિત્ર સમ્યકપણે પરિણમે છે, પણ એ ચારિત્રનો વિકાસ, એ વિતરાગતા, હે ને, એનો ક્રમ છે. સમજવા? આ બધી બેલેન્સ વાતો છે, એ રીતે સમજવી. એક પ્રકારથી સંવર્તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત ટોપિક સમાપ્ત થયો. નેક્સ્ટ શનિ રવિ આપણે નિજરા તત્વ સંબંધી આગળ ચર્ચા કરીશું. સહેજાનંદી શુદ્ધ